જય માતાજી, જય હનુમાન દાદા, જય સદારામ બાબા। માતાજી અને ભગવાનની મહેરબાનીથી બધા મિત્રો મજામાં છો। કેમ છો મિત્રો? મજામાં છો ને? તો મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે જવાનું છે મિત્રો આપણે બેચરાજી બહુચરમાના દર્શન કરવા। કોને? આજે છે 14 ને કાલે છે પૂનમ, એટલે આપણે રાત રોકાવાનું છે બહુચરાજી। કોને? હું અને આપણે પ્રકાશભાઈ અને પપ્પો કોને બાઇક લઈને જવાનું છે। બે બાઇક છે કોને મિત્રો? તો હીરા તૈયાર થાય અને આપણે તૈયાર બૈયાર થઈને આવી ગયા છો। જોઈ લો, દાઢી બાઢી વાળ કપાઈને તૈયાર થઈ ગયા છો। 150 કિલોમીટર જાતા અને 150 કિલોમીટર આવતા, એટલે કે 300 કિલોમીટર આપણે બાઇક લઈને જવાનું છે। તો મિત્રો વિડીયો ગમે એટલો લોબો આવે તો આપણો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેમ કે આપણે પહેલી વાર આપણે દર્શન કરવા આટલા લોબા, એમ કે લોબા રૂટમાં જો રાખો ને। અને આપણા હંગાત છે એનું ચારને આપણને કહે કે પપ્પા મારે આવું છે, પણ મિત્રો બાઇકમાં ના લઈ જવાય। અને આ શું ખબર, પૂનમે છે મોટી ચૈત્રી પૂનમ છે, એટલે કે પબ્લિક ખૂબ છે કોને આનું જોવાનું। ચાર નહીં કે પપ્પા મને લઈ જો પણ એ નહીં લઈ જવાનો, તો આપણે એના માટે કોઈક લેતા આવજો। આનું તમારે શું લાવવાનું? હે આબુ છે? આબુ નહીં ને હું તારો એટલે બંગડીયું લેતો આવી ગયો। બંગડીયું પછી બીબલી લાવી છો નહીં લઈ જાઓ, કોઈ વાંધો નહીં આપણે। તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ કે પ્રકાશભાઈની તૈયાર થયા કે નહીં થયા। મિત્રો આપણે કિશન મમ્મીને પૂછી લઈએ કે એને લાબુ છે કોઈ, કે એને આબુ છે। તમારે આબુ છે? નહીં આબુ? હા, અમે બહુચરમાં દર્શન કરી આવો। અને જો એવું વસ્તુ આપણે થોડી ફોરા ભાવની મળતી છે ને, તો એના માટે લેતા આવજો કોને હો। તો મિત્રો તેલો બેલો લઈ લીધો છે અને પ્રકાશભાઈ તૈયાર થઈ ગયા છે। લેવડો ભાઈ, બસ નક મોડું તો છે બાજુ, આપણે હજી તો 150 કિલોમીટર જવાનું છે। આવી ગયા છે ભાઈ? હા આપણે આવી ગયા છો બનાસકાંઠામાં, જોઈ લો। અને તાપ બરોબરનો પડેલો, અને પ્રકાશભાઈને કે બાઇક આખું છે, પણ બાઇક આપણે એને આપતા નથી ભાઈ। કેટલા વાગ્યા? 2 વાગવા કોને? હજી તો આપણે 20 કિલોમીટર હેડ્યા છો અને 130 કિલોમીટર બાકી છે। અને મિત્રો આ છે શિવોરી અને ઉંદરા વચ્ચેનો રોડ। તમારે શિવોરીથી ઉંદરા શોર્ટકટ જવું હોય ને તો અહીંયાથી ગવરા શોર્ટકટ મળ્યો છે। આપણે 4 રસ્તા કરવા જતા હોય તો શોર્ટકટ છે, નીકળવું હોય તો આપણે મોનો અલગથી બ્લોગ નાખશું તો આપણે કઈ રસ્તો મળી જાય માટે। અને મિત્રો આપણે જો તમારે ઉંદરા ખેતરપાલના દર્શન કરવા આવવું હોય ને, તો આ શોર્ટકટ રસ્તો છે, તો તમે અહીંથી ડાયરેક્ટ 15-20 મિનિટમાં પહોંચી જાઓ કોને। તો મિત્રો અમારા વિડીયામાં બન્યા રહેજો। હજી તો આપણે બહુચરાજી કોઈ પહોંચ્યા નથી અને બનાસ નદીમાં છો કોને। એટલે આયા આપણે કો પગા જોમઠા આવી ગયા કોને। હજી પાટણમાં પહોંચ્યા નથી આપણે। કેટલું કિલોમીટર છે હવે? 108 પાટણ મિત્રો 108 કિલોમીટર છે, અને બહુચરાજી છે 50, 60 થી 70 કિલોમીટર છે કોને। લાવ થોડું મને હાલે તો મિત્રો તાપે જબરદસ્ત પડેરો, અને આપણે 1 વાગ્યાના નેહર્યા હતા, હવે કોને 3 વાગી ગયા છે। હા પાટણ આવી ગયા ને આપણે? આવો તો મિત્રો આપણે પાટણમાં આવી ગયા હતા કોને। અને આ ઈ જ પાટણ છે કે આપણે પટોળું મળે ને, ઈરું પાટણ છે કોને। આખા ગુજરાતમાં પ્રખ્યાત પાટણનું પટોળું છે ચાલો મિત્રો। હવે આપણે નિહારો તો કોને બહુચરાજી બાજુ, હજી તો કેટલું છે? 50 કિલોમીટર છે, 45 થી 50 કિલોમીટર છે। હાલો આગળ મળીએ। જય બહુચર। આપણે આવી ગયા તો
ફાઇનલી મિત્રો તમે જોઈ હશે કે પબ્લિક આપણે પગપાળા બહુચરમાના દર્શન કરવા કેટલી આવી છે પ્રકાશ. હા પબ્લિક તો અને ઘણી હવે આપણે કોને પ્રકાશભાઈને થોડી વાર બાઇક ચલાવવા આપી દઈએ અને આપણે લો પ્રકાશ હવે તમે હાચી લો અને આપણે ઘડી ઘેરે બેસી જઈએ. ઘણું વાંચ્યું કોને મિત્રો. તો મિત્રો બને રહે તો વિડીયોમાં જાતા નહીં એટલે હજી તો અમે મંદિરે તો પહોંચ્યા નથી. એટલે ચશ્મા ભાઈ તમારે શું કરો મને બે આવા તો ને ચેડે. મિત્રો આ છે આપણે પ્રકાશભાઈ લેવા ઘણા કેમ બધા પણ મિત્રો ફોન કરવા આપણે વાત ફાઇનલી મિત્રો આપણે થોડો નાસ્તો કરી લીધો છે. જેમ કે આપણે 150 કિલોમીટર આવવાનું હતું. એક કેમ્પ હતો કોને એટલે પ્રકાશભાઈ આગળ ઊભા છે અને પપ્પોની પાછળ હતો કોને એ ફોન આવ્યો હતો પણ આપણે થોડા આગળ નહેરી ગયા છો. મિત્રો તમારે પણ બહુચરમાના દર્શન કરવા હોય ને તો મજા આવી જાય કોને મિત્રો. અમને તો પ્રકાશભાઈને બેને મજા આવે. તમારે જો મજા લેવી હોય તો મિત્રો બહુચરમાના દર્શન કરવા આવી જાજો. અને જો કેમ્પ તો એટલા બધા છે ને તો મિત્રો તમે ગણો ને તોય ના ગણી શકો. કેટલા કેમ્પ છે બધા 40 થી 50 એમાં પાછા શું ખબર હજી આપણે અડધામાં જ આવ્યા હતા. હજી બહુચરમાના દર્શન કોઈ આપણે કર્યા નથી. 2 બાટલી પીજો હોય નથી પી પણ હું 2 બાટલી પીજો. લાવો થોડું પાણી પીજો. હાઈવે કહેવાય. હા મિત્રો ચોણસમાં હાઈવે બહુચરમાનું મંદિર તો હજી બેઠું છે કોને. મિત્રો આપણે બહુચરમાનું મંદિર કેટલું છે? 28 કિલોમીટર. તમે કોક કહેતા હતા આપણે બોલો. જય બહુચરમાં ભાઈ ભક્તોને જણાવવા માગું છું કે આવનારી પેઢી આવી રીતે સેવા કરી શકો છો. તમે આવી રીતે સેવા કરતા રહો કે આવનારી પેઢીમાં ખબર પડે કે હિન્દુ ધર્મ જાગે છે. ધર્મ દેવી દેવતાઓ માટે સેવા કરતા રહો. બને એટલું ઠંડુ પાણી પીતા રહો. આપણે અહીંયા સેવા કેમ્પ કરેલો છે જેથી આ મિત્ર આવી રહ્યા છે. શું નામ છે તમારું? રવિ ઠાકોર. રવિભાઈ ઠાકોર આવ્યા છે જે આપણે તો સેવા ભાવી તરીકે આવ્યા છે. અહીંયાથી પાણી પીને જઈ રહ્યા છે હવે આગળ જે બહુચરમાના દર્શનથી નીકળી રહ્યા છે. જય બહુચરમાં. આભાર હો. ઓકે મિત્ર. મિત્રો આપણે ઘણા કેમ્પે નાસ્તો કર્યો અને કોને બાઇકે ઘણું વાંચ્યું અને આપણે હવે કોને આપણે કેમ્પે કે આપણે કોઈ હવે ઊભું નહીં રહેવું અને ડાયરેક્ટ આપણે બહુચરમાના દર્શન કરી લઈએ. કેમ કે હારાસો થઈ ગયા છે અને અંધારું થઈ ગયું છે એટલે ફટાફટ પહેલાં તો કોને આપણે દર્શન કરી લઈએ. શું ભાઈ મજા આવી ગઈ ને? મજા આવી ગઈ કોને મિત્રો. તો મિત્રો આપણે ઘણા જ્યાં આપણે કોને બહુચરાજીથી 11 કિલોમીટર છે. પબ્લિક તો એટલી પગપાળા હેડે છે ને એટલી હેડે ને બહુ હેડે કોને મિત્રો. તો સારું થઈ ગયું કોઈ વાંધો નહીં. આપણે થોડી વાર રહી દર્શન કરીએ. જો મિત્રો એટલી પબ્લિક છે જોઈ લો. ને પ્રકાશભાઈ અને આપણે પપ્પોની કચ્છી બાજી આગળ ખબર નહીં. તો આ છે મિત્રો આપણે બેચરાજીનું બહુચરમાનું મંદિર. હવે તો આપણે દર્શન કરી લઈએ ફટાફટ.
ફાઇનલી મિત્રો કોને આપણે અમારા સરકારી વિદ્યાર્થી આપણે સંકલ્પ કોને મિત્રો એ આપણે સંકલ્પ દ્વારા અમારે જેને હું લઈ આવું છું બરાબર જવું પડશે મિત્રો આપણે આવી ગયા છો બજારમાં અને આપણા કાકો અને પપ્પો કે બધામાં ટીમ કોને જે મળે લે જ લે કરેલા અને જો મિત્રો બજાર એટલી મોટી છે ને તમારે જે લેવું અને તો મને સસ્તા ભાવમાં મળી જાય તો મિત્રો આપણે સંકલ્પપુરના ગેટે આવી ગયા છો તો ફાઇનલી મિત્રો આવી ગયા છો આપણે શંકરપુર કોને આ મિત્રો જૂનું મંદિર છે અને આપણે બહુચરાજીવાળું મંદિર છે ને એ નવું મંદિર બનાવેલું ઓય મિત્રો ખૂબ જ પબ્લિક આવે છે અને ઓય લાઈવ પ્રોગ્રામ ડાયરો છે પણ એ તમને બતાવીશું તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો જાતા નહીં મિત્રો કોને તો મિત્રો આપણે આવી ગયા મંદિરમાં તો પહેલાં તો આપણે દર્શન કરી લઈએ બહુચરમાના અને પછી આગળ બતાવીએ તમને છે આપણે બહુચરમાનો રથ છે કોને અને પ્રકાશભાઈએ વિડીયો શૂટિંગ કરેલા તો આપણે પહેલાં દર્શન કરી લઈએ કેટલી પબ્લિક છે મિત્રો આ છે આપણે બહુચરમાનું મંદિર કોને મિત્રો પાછળ બરાબરના મિત્રો બાઇક આજી આજીને કોને મિત્રો આપણે કોને કોને બહુચરાજી તો કેટલા વાગે જોઈ લો બરાબર થઈ ગયા નહીં બરાબર નહીં 1 વાગે એક વાગો આવ્યો તો મિત્રો આપણે 1 વાગી ગયો જેમ કે એ લાઈવ પ્રોગ્રામ હતો આપણે કોને સંકલ્પ અમે હવે ઉપડી ગયા છો પગપાળા બહુચરાજી 4 કિલોમીટર છે કોઈ ઘણું જતું નથી નહીં બકા મજા આવી લાઈવ પ્રોગ્રામમાં મજા આવી કોને મિત્રો તો 4 વાગી ગયા રાતના 4 વાગ્યા અને અમારે લોકોને આડોળે પડી ગયા થઈ ગયા ને નાવા મળી છે બરોબર નહીં દરબારમાં ઊંઘ્યા ને ઘરે કેટલા વાગે જવા 8-9 વાગે હવે ફરવાનું નહીં વરવાનું સારો છે અને આપણે કોને બજારમાં વરવાને મજા આવી ગઈ કોને મિત્રો આજે આપણે નાસિકા હતી મિત્રો આપણે બહુચરમાના દર્શન કરી અને બહુચરાજીની મેરી ગયા કોને અને એમાં મિત્રો શું ખબર આપણે આખી રાત ઊંઝા રહી કોને પ્રકાશભાઈ અને આપણા પપ્પો બધા ઉઈ ગયા હતા પણ આપણે મિત્રો આજે કોને ઊંઝા નહીં અમારો બ્લોગ તમે મિત્રો પૂરો જોજો કોને મિત્રો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છો ઘરે અને આજ બરોબરના થાકી ગયા છે કોને મિત્રો 300 કિલોમીટર મિત્રો આપણે ફરીને આવ્યા લોકો ઈસુ માટે આપણે ઘડિયાળ ને એનું માટે ફરાક ને બધું લાવ્યું છે ઈસુ જુઓ પેલો પહેરવાનું ચાલુ થઈ નાખ્યું છે તો મિત્રો તમારે પણ એ બહુચરમાના દર્શન કરવા હોય તો ચૈત્રી પૂનમના દાડે ખૂબ પબ્લિક હોય છે પગપાળા એટલી જાતી હોય છે અને બાઇક સાધન અને ખૂબ હોય છે કોને આપણે તો મિત્રો મજા આવી અને અમારો બ્લોગ તમે પૂરો જોજો અને તમારે પણ ઈચ્છા હોય પગપાળા જવાની ગઈ સાલ કોને મિત્રો પૂનમો તો આવે છે પણ જ્યાંની જ્યાંની પૂનમો આવે પણ આજે 12 મહિનામાં એક જ વખત આવે છે ચૈત્રી પૂનમ કોને જો તમારે જવું હોય તો પગપાળા જાજો અને આપણે મિત્રો ગઈ સારી ઈચ્છા છે કે આપણે પગપાળા જવું છે બાઇક નહીં લઈ જવું ને પગપાળા જવાનું છે અને મિત્રો અમારો બ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર હવે મળશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા